છે. આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ 10.2 સ્વાધ્યાય એની અંદર આપણે 7મો દાખલો જોવાનો છે. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. બે વર્તુળ દોરવાના છે આપણે સમકેન્દ્રી. એક વર્તુળ નાનું હોય, બીજું એથી મોટું. નાના વર્તુળનો સ્પર્શક એ મોટા વર્તુળની છેદિકા આપણે કહી શકીએ. એના જેવું છે જીવા. છેદિકા એટલે જીવા. એ બી, પી બી અને અહીંયા એ છે, વચ્ચે ઓ. આ 3 સેન્ટીમીટર, મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. આ રીતનું છે. આપણે અહીંયા થોડીક ડિટેલ્સ લખી નાખી. અહીં આપેલ સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર O છે. પછી મોટી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા પીબી એ નાના વર્તુળનો એ બિંદુએ સ્પર્શે છે. ઓ એ બરાબર 3 સેમી, ઓ બી બરાબર 5 સેમી. પછી અહીં કહેવાનું અહીં ઓ પીબી લંબ ઓ એ છે. આવું શું કામ થાય? 10.1 પ્રમેય. બરાબર. આ લંબ છે ઓ એ લંબ પીબી. તો એના ઉપરથી હું કહેવાય તો કે ત્રિકોણ ઓ એ બી માં ખૂણો એ બરાબર 90. પાયથાગોરસના પ્રમેય પરથી OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર 5નો વર્ગ બરાબર 3નો વર્ગ વત્તા AB નો સ્ક્વેર. તો AB સ્ક્વેર બરાબર થાય 5નો વર્ગ 25 માઇનસ 9. તો AB બરાબર થાય 4 સેન્ટીમીટર. હવે આપણને AB મળ્યું. જો AB, તો આ પી એ કેટલું થાય? કારણ કે આપણે આખું પીબી જોઈશે. તો આપણું એક ઉદાહરણ એક છે એવું કહેવા માંગે સમકેન્દ્રી વર્તુળમાં જો આવી રીતે કોઈ જીવા આપેલી હોય અને કેન્દ્રમાંથી જીવા પર ત્રિજ્યા દોરી હોય આપણી, તો એ ત્રિજ્યા અને જીવા બે લંબ હોય તો એ છે એ પીબીને દુભાગે. આવું આપણે ઉદાહરણ એકમાં તમે જોઈ લીધું છે. અહીં બિંદુ એ પીબીનું મધ્ય બિંદુ થાય. તેથી જીવા પીબીની લંબાઈ બરાબર 2 ગુણ્યા AB, 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર થાય. ત્યારબાદ 8મો દાખલો. ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. સાબિત કરવાનું છે. સાબિત કરો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. આવું સાબિત કરવાનું છે આપણે. તો પહેલા વર્તુળ દોરી લેવાનું, પછી એને પરિગત કીધું છે એટલે 4 બાજુ કરી નાખવાની. એ
બી સી ડી, અહીંયા પી ક્યુ આર એસ લખવાનું. ધારો કે વર્તુળ ચતુષ્કોણ એ બી સી ડી ની બાજુઓ એ બી બીસી સીડી અને એડી ને અનુક્રમે પી ક્યુ આર અને એસ માં સ્પર્શે છે. તો સ્પર્શતું હોય તેનો મતલબ શું થયો? અને આ સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સરખી. આપણે 10.2 પ્રમેય જોયો. કઈ કઈ વસ્તુ સરખી થાય? તો કે એપી બરાબર એએસ. જો આ સરખું થાય, પછી આની બાજુમાં આ સરખું થાય, અહીંયા થાય આવડું, આ બે સરખા, અહીંયા આ બે સરખા થાય. આપણે એ વસ્તુ જ લેવાની છે. એપી બરાબર એએસ, પછી ડીએસ બરાબર ડીઆર, પછી CR બરાબર CQ, BQ બરાબર PB. 4 થઈ ગયા. હવે AB વત્તા CD, આપણે ડાબી સાઈડ જે આપી છે આપણને એ લઈએ. AB એટલે શું થાય? AB તો AP પ્લસ PB વત્તા CD DR પ્લસ CR. AP એટલે AS, PB એટલે BQ, DR એટલે DS, CR એટલે CQ. હવે AS અને DS આવડું આ અને આવડું આને બરાબર ન થાય. AD BQ ને CQ, BQ ને CQ એના બરાબર થાય BC. જે નીચે અલગ અલગ લાઈન કરી છે તો કેના બરાબર આવ્યું? AD પ્લસ BC AB પ્લસ CD. ડાબા બરાબર છે, બાકી ગયું. આપણે આ સાબિત કરવાનું છે. 11મો દાખલો. સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એ સમબાજુ ચતુષ્કોણ જ કહેવાય. આપણે એવું સાબિત કરવાનું છે. તો એક સેથી ચતુષ્કોણ દોરી લઈએ આપણે, જે સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાતું હોય. ચાલો દોરાઈ ગયો. નામ દીધું A B C D, P Q R S. ચાલો તો આપણે શરૂ કરીએ. વર્તુળના બહારના બિંદુ એમાંથી AP અને AS અનુક્રમે P અને Sમાં S આગળના સ્પર્શકો છે. અહીંયા પણ આપણે સ્પર્શકો હોય એટલે શું હોય? તો કે AS બરાબર AP, PB બરાબર BQ, CR બરાબર CQ અને DR બરાબર DS. હવે AP પ્લસ PB પ્લસ CR પ્લસ DR બરાબર AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS. આ શું કર્યું? તો કે AP પ્લસ PB એટલે આ સામેની બાજુ થઈ, CR પ્લસ DR એટલે આ બાજુ થઈ, AS પ્લસ BQ અને CQ પ્લસ DS. બરાબર? એક આ બાજુ લીધી ને એક આ બાજુ લીધી છે. હવે શું કરવાનું? તો કે આના બરાબર શું થાય? તો કે AB પ્લસ CR DR એટલે CD, AS
અને ડીએસ એટલે થઈ જાય એડી, બીક્યુ સીક્યુ એટલે થઈ જાય બીસી. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું હોય એમાં? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો કે સામેની બાજુઓ સરખી હોય. આ બાજુ હરખી, આ બાજુ હરખી. તો એ બી અહીં ABCD સબાચકો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સબાચકો સમબાજુ નથી, સમાંતર બાજુ છે, બરાબર છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું થાય? તો કે AB બરાબર CD અને BC બરાબર AD થાય. હવે આપણે શું કરી શકીએ? તો કે જ્યાં CD દેખાય ત્યાં હું આવું લખી શકું AB પ્લસ AB બરાબર AD પ્લસ AD, 2AB બરાબર 2AD. તો બે વહી જાય તો હવે AB બરાબર AD. અહીં લખવાનું, તેથી અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં AB બરાબર AD થયું. એટલે આપણી પાસે જે ચતુષ્કોણ હતો આ AB અને AD, આ બાજુની બાજુઓ સરખી હતી, પાસેની બાજુઓ. તો આની હારે તો આ સરખી હતી, આની હારે આ સરખી હતી, તો પણ આ બે સરખા હતી. એનો મતલબ શું? ચારે બાજુ કેવી થાય? સરખી. AB બરાબર AD છે, એના બરાબર શું લખાય? તેથી AB બરાબર BC બરાબર CD બરાબર AD આવું થાય. તેથી ચતુષ્કોણ ABCD કેવા છે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે. ચાલો આગળ એક ત્રિકોણ આપ્યો છે, 12મો દાખલો. ત્રિકોણ એની અંદર આપણે વર્તુળ દોરવાનું છે. પહેલા વર્તુળ દોરવાનું, પછી ત્રિકોણ દોરવાનું. આપણે ઊંધું દોરાઈ ગયું, કંઈ વાંધો નહીં, સરખું થઈ ગયું, વાંધો નથી. આ સ્પર્શક અહીંયા છે, આ સ્પર્શક અહીંયા છે. EFD ABC. શું કરવાનું? તો કે ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. ત્રિજ્યા કેટલી? 4 સેમી. રેખાખંડ BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરેલ છે. BD અને DC આ 6 સેન્ટીમીટર, આ 8 સેન્ટીમીટર. બાજુઓ AB અને AC ગોતવાની છે. આપણે આ આખી બાજુ AB, આ આખી બાજુ AC ગોતવાની છે. તો જો આ 8 સેન્ટીમીટર હોય તો જો આ F અને D શું છે? સ્પર્શક છે. તો સ્પર્શકની લંબાઈ કેવી હોય? સરખી. તો 8 થાય. આ 6 છે તો આ બાજુ 6 થાય. આને આપણે x કહીએ તો આને x કેવો પડે? હવે ગોતવાનું શું થાય? તો કે x મળી જાય તો મારું કામ થઈ જાય. શું કામ? તો કે x મળે એટલે શું થાય? x + 6 કરવું એટલે મને AB મળી જાય. x + 8 કરવું તો મને AC મળી જાય. ચાલો, તો આપણે જે વસ્તુ આપી છે એ પહેલાં લખી લઈએ. શું આપ્યું છે? તો કે વર્તુળ એ ત્રિકોણ ABC ની બાજુઓ BC, CA અને AB ને અનુક્રમે D, E અને જો BC ને D માં, CA એને F માં, એટલે આ F આવશે. D, F અને E માં સ્પર્શે છે. તો BF બરાબર આપણે નામ ઉઠા દેવાઈ ગયા છે. અહીંયા C આવે, અહીંયા B આવે, બરાબર. કારણ કે આપણે આગળ એવું કીધું છે કે ભાઈ BD છે એવડું એ કેટલું છે? 8 સેમી છે. BD 8 સેમી છે તો અહીં B આવે ને. આપણી ભૂલ હતી, સુધારી નાખી. તો અહીંયા બરાબર જ હતું, B, D, E ને F. ચાલો આગળ જોઈએ. તો BF બરાબર BD બરાબર શું થાય? 8 સેમી સ્પર્શક સરખા,
પછી CD બરાબર CE બરાબર 6 સેમી. આ વસ્તુ ક્યાંથી ખબર પડે? પછી હજી એક વસ્તુ આવે AE બરાબર AF બરાબર x સેન્ટીમીટર આપણે ધારી લીધું. આ વસ્તુ ક્યાંથી ખબર પડે? 10.2 પ્રમાણે, બરાબર. તો AC મારે જે જોઈ છે એ શું થાય તો કે 6 + x સેન્ટીમીટર. AB થાય 8 + x સેન્ટીમીટર અને BC થાય 8 + 6 બરાબર 14 સેન્ટીમીટર. હવે શું કરવાનું ખબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ સાદું ત્રિકોણ છે. નકર આપણે 1/2 પાયો ગુણ્યા વેધ કરી, પણ પાયો અને વેધ નથી. પાયો તો આપણે ગોતી લઈએ ગમે, પણ વેધ છે નહીં. તો આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મારે ગોતવું હોય તો મને કેમ મળે તો કે મને એ રીતે મળે કે હું આખા ત્રિકોણનું ક્ષેત્રફળ મને હેરોનના સૂત્રથી મળે. આપણે 9મા ધોરણની અંદર હેરોનનું સૂત્ર ભણી ગયા કે ભાઈ હેરોનનું સૂત્ર શું કહે તો કે સાદો ત્રિકોણ હોય કોઈ પણ, જે કોઈ ફિક્સ ત્રિકોણ નથી હોતો, બરાબર. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવા માટે હેરોનનું સૂત્ર વપરાય. તો હેરોનના સૂત્રની મદદથી આપણને મળી જાય. પછી બીજું તો કે પાયો આખો AB અને વેધ આપણે કહી દઈએ આને વચ્ચે કેન્દ્ર છે O. તો 3 ત્રિકોણ છે. જા AOC, COB, BOA. આ 3 ત્રિકોણનું ક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર જ હોય, બરાબર. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ક્યાંથી મળે તો કે પાયો ગુણ્યા વેધ કરીને આપણને મળી જાય. તો આપણે બેને શું કરશું? સરખાવી દેશું. ચાલો, તો આપણે શરૂ કરીએ આગળ. તો કે લખવાનું ત્રિકોણ ABC માટે S બરાબર શું થાય? S એટલે અર્ધ પરિમિતિ. A + B + C/2 6 + x + 8 + x + 14/2. તો S બરાબર મળે 14 + x. 8 ને 14, 14 ને 14 28, 28 + 2x, એટલે 2 કોમન નીકળી જાય તો આપણે એક સ્ટેપ કરી દો. 2x + 28/2 શું થાય? 2x 2 કોમન નીકળે એટલે x + 14 વધે. 2 કેન્સલ. પછી આગળ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં S, S - A, S - B, S - C. આ ABC શું છે તો કે ત્રિકોણની બાજુ. અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે આ બાજુ શું લખી શકીએ તો કે ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BOCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. ત્રણેયનો ક્ષેત્રફળ કેના બરાબર થાય તો કે એ આપણો જે બાજુ છે એના બરાબર થાય. તમે જો સીધું અહીંયા પર લખી શકો ને બે અલગ અલગ કરવું હોય તો તમે કરી શકો. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ગોતવાનું અલગથી, ત્રિકોણ AOC, BOC ને AOBનું ક્ષેત્રફળ ગોતીને ન કરવાનો સરવાળો. એ અલગ કરીને એક બેને હરખાવો તો હાલે, સીધું અહીં લખી નાખો તો હાલે. S, S - A, S - B, S - C. ચાલો, તો આપણે અહીંયા એક મોટું સ્ટેપ થાય થોડુંક, કારણ કે આપણે બધું ભેગું આપણે લખ્યું છે. AOC, BOC ને AOB બરાબર S, S - A, S - B. શું થાય તો કે અહીં અંદર પહેલાં કાઉન્સમાં થાય 1/2 ગુણ્યા 6 + x ગુણ્યા 4 પાયો ગુણ્યા વેધ. વેધ કેટલો? વેધ એટલે શું છે? બધામાં 90નો ખૂણો જ હોય. જો પાયો એટલે BC આવે, BOC અથવા તો આ BOC જ આપણે લખ્યું છે. તો BOC આવે તો એની અંદર શું આવે? પાયો 14 અને વેધ 4. પછી AOC હોય તો પાયો x + 6 અને વેધ 4. અહીંયા પાયો x + 8 ને વેધ 4. તો એ જ વસ્તુ આપણે અહીંયા ઉપયોગ કરવાની છે. વત્તા 1/2 કાઉન્સમાં 8 + x + 4, સોરી હા ગુણ્યા 4 આવશે. પાયો ગુણ્યા વેધ છે પ્લસ 1/2 14 ગુણ્યા 4. આ કાઉન્સ આખું પૂરું બરાબર આ બાજુ શું આવશે તો કે વર્ગમૂળની અંદર આવશે. શું આવશે તો કે S એટલે 14 + x, અંદર આવશે S - એટલે 14 + x - 6 - x. કાઉન્સ આપણે અંદર માઇનસ છે એની અંદર જવા દો.
એટલે માઇનસનું પ્લસનું માઇનસનું પ્લસ થઈ જાય 14 + x માઇનસ બી બી એટલે આપણી પાસે છે 8 + x તો એની અંદર પણ એવું જ થાય અને 14 + x - 14 ચાલો તો અહીંયા શું થાય 2 દુ 4 2 દુ 4 2 દુ 4 બધી જગ્યાએ એવું થાય અંદર જવા દઈએ તો શું થઈ જાય 6 દુ 12 + 2x પ્લસ અહીંયા શું થઈ જાય 8 દુ 16 + 2x અહીંયા થઈ જાય 14 દુ 28 અહીંયા જવાબ આવે 14 + x 8 6 અને x અહીં જે પ્લસ માઇનસ ઉડી જાય 14માંથી 8 જાય તો 6 14માંથી 6 જાય તો 8 અને અહીંથી 14 ઉડી જાય તો x વધે 14 + x અહીંયા એમ છે ચાલો આ બાજુ આવે 56 + 4x અહીંયા થઈ જાય 14 + x અને 48x આ 14 છે 4 કોમન કાઢી લ્યો તો 14 + x વધે આમાંથી હું 12 ચોક 48 સોરી 16 તેરી 48 થાય તો 16 તેરી 48 માં 16 નું શું થઈ જાય 4 અંદર શું વધે તો કે 14 + x અને 3x ખાલી 48 ને માંથી 16 તેરી 48 16 નું 4 એટલે 12 વહી આવ્યા અહીં ઉડી જાય અંદર વધ્યું હું તો કે 14 + x આ બાજુ વર્ગમૂળ છે સામે જાય તો શું થઈ જાય વર્ગ થઈ જાય તો 14 + x અને 3x તો અહીંયા બે વાર થાય 14 + x 14 + x બરાબર 14 + x * 3x તો એક 14 + x બીજો 14 + x વહી ગયો વધ્યું હું 14 + x બરાબર 3x x ઓલી બાજુ જાય તો 2x વધે બરાબર 14 તો શું વધે 2x બરાબર 7 સેન્ટીમીટર તો આના ઉપરથી આપણને એ બી શું મળે તો કે 6 + 8 છે એનું શું થઈ જાય 6 ને + 7 બરાબર 13 AC 8 + x બરાબર 8 + 7 બરાબર 15 ચાલો બાજુ મળી ગઈ તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે આપણે નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળશું